હા, અરે આ વખતે માંડવી કરતા કપાસમાં બહુ સારું છે. સીતારામ, સીતારામ. બાપા સીતારામ, આવો આવો બેહો બાપા, આવો આવો. બાપા સીતારામ, આવો બેહો. આવો પધારો. બેહો બાપા, બેહો. પધારો. હા. હે રામ. બાપા તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. बैठा साधु लो की खूटी, चलता साधु राख की मुट्ठी. હા, બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ, સીતારામ મોટા ભાઈ, બેહો. આવો બેહો. બાપા આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા હા પછી બાપા. મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટન ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા. હાલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મટુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે મંજૂર. ભલે ભલે ભલે. બસ બાપા. હા વાલા, હા. અહીં તો 4 તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે, ધામા નાખીએ. બોલો સીતારામ. સીતારામ. सीताराम. હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય, બટકું રોટલો હોય, અને હાંજ પડે રામધૂન થતી હોય, અને મોજ કરવાની, અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. हाची बात है बापा, हो हाची बात. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા, લે લે બેટા. લઈ લે બેટા. સીતારામ, સીતારામ, સીતારામ સીતારામ બાપા. બાપા. આ ફૂલ, આ હોપારી, આ જમરૂખ અને આ સફરજન અને આ ગોળ હવે સમજી લેજે. પણ એમ કે તે ગામમાં બધાને કહી તો દીધું છે ને કે આપણે અહીંયા ચમત્કાર થાય છે. હા કહી દીધું છે. જો આ છે હોપારી. સમજી ગયો, કોકને મારી નાખવાનો હોય તો. એમ નહીં, હોપારી એટલે પ્રેમમાં જે પડ્યા હોય, ખોખરા ત્યાં હોય એને હરખા હમા કરીને ઊભા કરવાના. સમજી ગયો. અને આ છે ફૂલ. ફૂલ ફૂલ કેને દેવાનું? કોને? જેને જાતી જિંદગીએ છોકરાના અભરખા ઉભા થયા હોય એની હાટુ આ ફૂલ. સમજી ગયો. અને આ ગોળ, આ ગોળ છે ને ઈ બાય હાટુ છે જે માથા હુંડલી હોય, આખો દી ઘરમાં કચકચ 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 કરે ને એને વર ઉગલુરો ભાગી ગયો હોય ને એને પાછો બોલાવવા હાટુ થઈને આ ગોળ. સમજી ગયો. ના તો ભાઈ આવો રે ગોપાલ કેવું થયું? સીતારામ વાલા. सीताराम बापा. बापा चा पियो. તું પાઈશ તો પીશું. ए रामला, बापा ने चा दे. બાપા સીતારામ. હે રામ. ए महात्मा, चा ना कावड़िया. પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ, સીતારામ. હા વાલા, બોલ કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20, અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ, સીતારામ. સીતારામ, સીતારામ, સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપા. સીતારામ, સીતારામ. બાપા સીતારામ. સીતારામ, સીતારામ. મોટા ભાઈ આવો. બાપા
ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે, તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો લાઠી લાઠી તો એ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગદબ્બાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે બનારવા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડીની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા હાથને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે, પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગવગથી કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછા તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય? બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આવો બેન, આવો આવો. કોના ઘરેથી છો? ચંદ્રકાંતભાઈ ત્યાંથી. ચંદ્રકાંતભાઈ, તે હમાડી તમારે હું જોઈ છે? મારો દીકરો જોઈ છે. હે, આ ઉંમરે? નહીં થાય? થાહે 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 થાહે. અરે અમારે ત્યાં તો છે ને એક 90 વર્ષના ડોહીમાં આવ્યા હતા. અમારી માડીએ તો છે ને એમના ઘરે પાણું બંધાવ્યું. હજી તમારી તો કાંઈ ઉંમર જ નથી. લ્યો આ ગલગોટો લઈ જાઓ. આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે. હો ભલે. ગલગોટાનું ફૂલ તમારે છોકરો જોઈ છે કા? હા માં, છોકરો જોઈ છે. તે પરણેલા છો? પહેરેલા હોય તો જ અહીં આવીએ ને તમારી એવું પાસે. એવું કાંઈ નથી હો. આ તો કુંવર આવ્યા ને દાખલા છે, એને ગગા થયા છે. થયા હશે, પણ હું તો પહેરેલી છું. ઠીક, કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષથી હરીવાલા? હરીવાલા. ઠીક. ઘરવાળો શું કરે છે? પરદેશ છે. લ્યો, ઘરવાળો પરદેશ ને તમે દેશ, પછી છોકરા ક્યાં આધરથી પડે? બોલ. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. આપણી પાસે રસ્તો છે. માં, આને રસ્તો ઉજાડ. માં કે છે તમારે છોકરો પેટનો નહીં પણ મળશે. બરાબર છે? તમારો ધણી પરદેશથી આવશે, આંગળીએ છોકરો લઈને આવશે, વ્યાજ ને મૂડી હાફતી આવશે. જાઓ. ભલે આવતો દીકરો લઈને. બરાબર છે ને? તમારો તો દીકરાથી કામ, દીકરાથી કામ. પારકો હોય કે તમારો. બરાબર છે? જાઓ ત્યારે ફતેહ કરો. અરે પગે પગે તો લાગો માને. આશીર્વાદ આપો માં. 2 રૂપિયા 2 વર્ષમાં આવી જશે. જાઓ. ભલે. કાલ તો મારે મોવા જવું જોઈએ હટાણું કરવા. સારું, ઘરે જાવ. બાપા સીતારામ. સીતારામ બુધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે, અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાઓ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા. અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને, તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને. આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને. તો વાલા, એ ચામડું ને આ ચામડું
એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા, આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. બહુ ઊંચા માપમાં કેવી વાત નથી કરે છે, હો. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ. હે રામ. બાપા સીતારામ બાપા સીતારામ. સીતારામ.